અને ખાવાનું પૂજ્યું વાગી જાય ખજાના ખાનું જો કેવું મસ્ત દેખાય વધુ ભાગ તો રાધે કૃષ્ણ નો તો બધાની જય માતાજી જય મેળીમાં તો અમારા નવા વિડીયોમાં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો સરસ મજાને સવાર પડી જશે અને અત્યારે તો વાગ્યા છે 10 અને જો બધા બધું આપણે કામ બામ બધું કરી વાળ્યું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને રીધું ને ગૌતમને બધા નવરાઈ એ તૈયાર કરીને અને બહાર નિશાળે મોકલી દીધા અને ગૌતમના પપ્પા વહી ગયા છે કામે અને અત્યારે જો આપણે જવાનું છે વાડીએ કારણ કે જીરું ને એવું ભેગું કરવા જવાનું છે કાલ તો જીરું ને બધું ઉપાડી વાળ્યું આ વાડીએ ઉપાડી વાળ્યું હતું ને અહીંયા જૂની વાડીએ ઉપાડી વાળ્યું હતું ને અત્યારે આપણે જવાનું છે તીખાભાની એમનું જીરું ભેગું કરવા તો આપણે જો તૈયારી કરીશું જીરું ભેગું કરવા તો અમારે જો મનીષાબેન ને બધું બે બોનું છે ને અવરું મૂકે કબાટમાં તો જો એ બધી અત્યારે તો બધા અગાઉ દાણો ભરી દે છે તો અત્યારે જો અમારે સ્મિતાબેનનો આણો છે ને લગ્ન લખે ને તે દી ભરી દેવાનું છે તે દી આવવાના છે ને તો જો અમારે બધું હાડીયું ને એવું બધું પેકિંગ અંદર મૂકવાનું છે એટલે કબાટમાં હારે વયું જાય તો જો અમારે મનીષાબેનને બે તૈયાર કરે છે બધું હાડીયું ને એવું તો જો અહીંયા જો બધું પેકિંગ કરે છે હરખું બધું શું કરો હો ખજાના ખાનું જો કેવું મસ્ત દેખાય નવું એટલે સારું દેખાય કા આમાં એક અંદર છે લોક મારી દીધો એક ખોલો બહુ નીચે નો કાઢ નાખતા કો કાગળ આ રિયો કાચ ઓલો લાગે આમ ઓલા ઘડ લાગે ડિઝાઇન અંદર નો રિયો આખો કા અંદર મસ્ત વધુ ભાગ તો રાધે કૃષ્ણ નો જ ફોટો આવે ગમે અહીંયા રાધે કૃષ્ણ નું વધારે હોય નથી કરતો પેકિંગ જ એવું કર્યું છે કાગળ નો બસ હું ઉઘડી જઈશ હજી નહીં ઉઘડે તો જો અમારે ફૂલ તૈયારી થઈ રહી છે લગ્નની અને હમણાં ઘડી ઘડીને અમારે જીરું બેરું કરવા જવાનું છે ને પછી હલર આવે એટલે કાઢવા જવાનું છે લગ્ન ને જીરું ને બધું હારે થાય એવું લાગે મનીષાબેન લોક માર્યો હે કોણ હા ઓલા હુજીને ખુલશે ને લોક જ માર્યો છો ચાય કેટલી આવે અત્યારે બધાના લોક આવે કેટલી ચાય એની એક જાય નહીં મનીષાબેન ને ખોલતા ના આવડતું એટલે આ બધી ચાવી આવી જાય લાવ હું ખોલ આ કઈ આ તો પણ મોટી ચાવી છે આટલી જ ચાવી હોય આટલી બધી છે અસ્મિતાબેન ચાવી થોડી વધાઈ હો પણ લોક મારીને ધ્યાન રાખજો પા ચાવી ખોવાઈ ન જાય લગભગ તો નહીં ખુલા ખો આજ આ લાગી યાર એ ખુલશે ખુલી ગયો અંદર નો એરીસો ન નીકળો કા અંદર નો એરીસો ઈ ચાવી છે ને એની દુકાને કોણ મનીષાબેન લાલ લગાવો તો લાલ તો જો આમાં તો ગોળ અરીસો આવ્યો હું તો એમ જ સમજુ કે આખો અરીસો આવશે મને દેવું તું કે આખો અરીસો આવશે પણ આમાં જો આવો ગોળ અરીસો આવ્યો આ એ શું લખ્યું મનીષાબેન તમે તે ભણેલા તે ભણવા જ્યાં હતા તમે
તા પણ તો પણ એટલે ખબર તો પડે ને કે આ શું લખ્યું હે સ્ટાર લખ્યું હે આ તારોડિયા દોરેલા એટલે કહું એ લખ્યું હે જે લખ્યું એ આપણા શું કામ હે બીજું આપણે જવાનું કામ એમ ઓલું બંગડી બોક્સ જાજી બંગડી ટીંગાડવાનું ગમે એટલી જ તો સમય જશો આમાં લોક તો મરાતો નહીં આર્ય ઈ લોક નો ને આવતા આર્ય હા તે આર્ય તો ઓલાય ને ખાતા ફરતાય નહીં વસાતાય નહીં આજ ના હલતા જો તો ચાવી ખરે આમ પણ આર્યની આમ લોક ન મરાતો આર્ય જ ના હવે આપણે તેથી જોયું નતું મને કબાટ જ બીજો લાગે ના કબાટ તો ઈ જ છે પણ અમુક બીજા આવે ને એવા એવું થોડું હોય ઈ જ કબાટ હોય ન આ હોય લોક તો મરાતો ના આપણે કેમ છો બધાય? જય માતાજી. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. કારણ કે બ્લોગનું સ્ટાર્ટિંગ તો પહેલાથી કરી નાખ્યું છે અને અત્યારે હું આવ્યો છું કારખાનેથી 1 વાગે આવ્યો ને પપ્પા જ્યાં ડાયરેક્ટ બપાનો ફોન આવ્યો હતો હોન્ડા એમને જોતું હતું ડાયરેક્ટ હોન્ડા લઈને જાય તેદાને લેવા હળવો ત્યાં છે અને અત્યારે અમારે જવાનું છે એક વાડીએ જીરું ભેગું કરવા મારા પપ્પાના કાકાની વાડીએ ભેગું કરવા જવાનું હોય એટલે કારણ કે કાલે અમારું જીરું ભેગું કરવા આવે ને એટલે અત્યારે અમારે ત્યાં જવાનું છે અમારે બેયને અને માને હાલે જવાનું છે અને અત્યારમાં એ હાલતા થઈ ગયા ને આને ખાવાનું પૂજ્યું અને દીધું ને ગૌતમ બે રહેશે ઘરે જો આ કાતરા ક્યાંકથી લાવી છે રીતુ ક્યાંથી લાવી હતી આ લે રચિક દાદાની દુકાને લાવી અને આ પાતર કાપે છે તારો અગલો ખાટલો ચેવડો મોટો જોતો આ ખાટલો બગાડે આ કાપીને આ વાણ કાપી નાખશે બધું લાવો ભાઈ વાગી જાય કાતર હાથમાં આવી જાય જો ખાટલો ચેવડો મોટો નકર બગાડ નાખશે અને પછી લઈ લીજો બા બોલ પે કાતર ફોલાઈને લઈ લીજો ના લઈ ઝડપ રાખો પાણી ન ઉતરતું ચાલો જાય જીરું ભેગું કરવા કારણ કે આજે મેં જઈશું કાલે અમારે ઓલી આવશે ઢાલે જવાનું વાડીએ પહોંચી ગયા ને સેટ હેલા જઈ જીરું ભેગું કરવાનું ત્યાં તો નથી પહોંચ્યા એના સેટ હેલા જઈ છે ઘઉં ના ચેડે અહીંથી આ બાજુ અહીંયા ક્યાં લેવું चलो चलो मैंने देखा है सब कातरा बहु नजर में आवे એને બહુ નજર માં આવે કાતરા તો બધા કમ હું કહી ગયા લાગે કમ જ છે બધા નો જાવું જ છે કે કા તો મિત્રો કાલ જે જીરું ભેગું કર્યું છે અને જીરું કાઢ્યું એ કઈ બ્લોગ લીધો તો પણ બ્લોગ છે ને કઈક સ્ટોરેજ ઓછું અમારા ફોનમાં સ્ટોરેજ ઓછું છે ને એટલે એડિટ કરતી વખતે થોડુંક ડિલીટ થઈ ગયું અને થોડોક જ બ્લોગ લીધો છે તો જે છે એ અત્યારે મૂકું અને બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. કાલ રાતે મોડા સુધી જીરું કાઢ્યું.